ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ મિત્રો, મને ખ્યાલ છે તમારી સમક્ષ સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત નામના શબ્દો આવી ગયા છે અને તમને કન્ફ્યુઝન છે કે સર આ શું છે, આની અંદર ચોપડી શું હશે, કોર્સ શું હશે, અમારે શું ભણવાનું છે, શું નથી ભણવાનું, કઈ રીતે ભણવાનું છે, આ કેમ છે. તો ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓને થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને મારી પાસે આજે એક પરિપત્ર મારા હાથમાં આવ્યો છે. તો આને રિલેટેડ એક સરસ મજાનો વિડીયો આપ સમક્ષ રજૂ કરું છું કે જેથી આ જેટલા બી પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર ચોકડી વાગી જાય. બરાબર, તો ચાલો સ્ટાર્ટ કરીએ. આપની સામે આ વિડીયો જે છે એમાં તમને દેખાતું હશે કે આ પત્ર જે છે 3/8/2021 ના રોજ આવ્યો છે. બરાબર છે. અને આના પહેલાનો એક પરિપત્ર આપણા હાથમાં આવ્યો હતો 4/6/2019. યસ મિત્રો, 4/6/2019 ના દિવસે એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને હવે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતના ઓપ્શન્સ આપવામાં આવશે. આ જે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત છે આમાં ચોપડી કઈ રહેશે, કયા ચેપ્ટર્સ ભણવાના રહેશે, કયા ચેપ્ટર્સ નહીં ભણવાના રહે, પેપર બંનેના એક રહેશે કે પેપર અલગ અલગ રહેશે, આ દરેકનું એક કન્ફ્યુઝન ક્રિએટ થઈ ગયું હતું અને એ કન્ફ્યુઝન હવે આ પરિપત્ર દ્વારા લગભગ સોલ્વ થઈ જશે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે આ વિડીયોને આગળ વધારીએ. સૌથી પહેલા આ જે પરિપત્ર છે એના ખૂબ જ મહત્વના મુદ્દાની હું ચર્ચા કરું. તો પહેલો મુદ્દો છે બેટા, વર્ષ 2021-22 થી, યસ, જો તમે આ વર્ષે 10મા ધોરણમાં છો અને આ વર્ષે તમે બોર્ડની પરીક્ષા આપવાના છો તો મિત્રો આ વિડીયો તમારા કામનો છે. વર્ષ 2021-22 થી ધોરણ 10 ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવામાં આવશે. તો તમારે આ વિકલ્પ પસંદ કરવાનું છે કે તમે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપશો કે તમે બેઝિક ગણિતનું પેપર આપશો. સર, કેમ સ્ટાન્ડર્ડ ગણિત, કેમ બેઝિક ગણિત? બેટા, જે વિદ્યાર્થીઓને પહેલેથી નક્કી છે કે મારે ધોરણ 10 પછી સાયન્સમાં જવું છે એ લોકોએ કમ્પલસરી સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપવાનું રહેશે. અને જે વિદ્યાર્થીઓને નક્કી છે કે ભાઈ મારે સાયન્સ નથી કરવું, મારે કોમર્સ અથવા આર્ટ્સમાં જવું છે, એ વિદ્યાર્થીઓએ બેઝિક ગણિતનું પેપર આપવાનું રહેશે. સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપનારા વિદ્યાર્થી કોમર્સ પણ પસંદ કરી શકે છે, આર્ટ્સ પણ પસંદ કરી શકે છે, પણ બેઝિક ગણિત નું પેપર આપનાર વિદ્યાર્થી સાયન્સ પછી પસંદ નહીં કરી શકે. ઓકે, તો તમારે અત્યારથી ડિસાઈડ કરવું પડશે કે તમારે સાયન્સ લેવાનું છે કે કોમર્સ લેવાનું છે કે આર્ટ્સ લેવાનું છે. બરાબર, એ તમારા ઉપર છે. પણ યાદ રાખો, જો તમારે સાયન્સ લેવું છે તો તમારે સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરવાનું છે અને જો તમારે સાયન્સ નથી લેવું તો તમે બેઝિક ગણિતનું પેપર આપી શકો છો. બીજું, આગળ વધીએ. ધોરણ 10 નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક સરખું જ રહેશે. સૌથી મોટો પ્રશ્ન હતો જે અહીંયા ક્લિયર થઈ રહ્યો છે. બેટા, તમારે પાઠ્યપુસ્તક નહીં બદલાય. તમને જે પાઠ્યપુસ્તક આ વર્ષ માટે ગણિતનું આપવામાં આવ્યું છે આપણે એ જ પાઠ્યપુસ્તક ભણવાનું છે. આપણે બીજું કોઈ જ નવું પાઠ્યપુસ્તક લાવવાનું નથી કે જૂના પાઠ્યપુસ્તકમાં કોઈ ચેન્જ કરવાના નથી. ઓકે, શૈક્ષણિક પદ્ધતિમાં પણ કંઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. ધેટ મીન્સ કે તમે જે ભણી રહ્યા છો એ જ રીતે ભણવાનું છે. સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓએ અલગ ભણવાનું, બેઝિક ગણિતના વિદ્યાર્થીઓએ અલગ ભણવાનું, આવું નથી. યાદ રાખજો આ વસ્તુ. બરાબર છે. મને પણ આ કન્ફ્યુઝન હતું, પણ આ પરિપત્રથી એ કન્ફ્યુઝન મારું પણ સોલ્વ થઈ ગયું. તો પછી મેં વિચાર્યું કે ચલો આપણા વિદ્યાર્થીઓનું પણ કન્ફ્યુઝન સોલ્વ કરી દઈએ. બેટા, તમારે અલગ અલગ ચોપડી નથી ભણવાની, ચોપડી એ જ ભણવાની છે અને બધાએ બધા ચેપ્ટર ભણવાના છે. એક પણ ચેપ્ટર છોડવાનું નથી. યાદ રાખજો. ધોરણ 10 ના ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતના પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. યસ, ચોપડી અલગ અલગ નહીં રહે. તમે જે બોર્ડની પરીક્ષા આપશો એનું જે પ્રશ્નપત્ર છે એ અલગ અલગ રહેશે. યસ, તમને અલગ અલગ પ્રશ્નપત્ર, તમે સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યું હશે તો તમને સ્ટાન્ડર્ડ ગણિતનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. તમે બેઝિક ગણિત પસંદ કર્યું હશે તમને બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. ઓકે, બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવાના રહેશે. યસ, બંનેનું પેપર સ્ટાઇલ જે છે સંપૂર્ણ અલગ હશે અને એના ગુણભાર પણ અલગ હશે. બરાબર છે. ઓકે સર, હવે તો આ તો કન્ફ્યુઝન થઈ જશે. નહીં બેટા, ટેન્શન ના લો. આપણે કન્ફ્યુઝન સોલ્વ કરવા માટે જ અહીંયા ભેગા થયા છીએ. બરાબર છે.
પણ એ યાદ રાખો કે તમે આ વર્ષે 10મા ધોરણમાં છો તો તમારે આ વર્ષે ડિસિઝન લેવું પડશે કે તમારે સ્ટાન્ડર્ડ ગણિત આપવાનું છે કે બેઝિક ગણિત આપવાનું છે. ઓકે, હવે સર જો હું બેઝિક સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરું છું તો તમારે સંપૂર્ણ ચોપડી જ ફોલો કરવાની છે અને જે કોર્સ તમે ભણી રહ્યા છો એનું જે જૂનું પ્રશ્નપત્ર હતું એ પ્રમાણે જ તમારે એને ફોલો કરવાનું છે, અથવા તો બોર્ડ દ્વારા કોઈ નવી ગાઈડલાઈન આવશે તો આપણે એને રિલેટેડ વિડીયો બનાવીશું. બરાબર છે. હું મારા વિદ્યાર્થીઓ માટે ગણિતને રિલેટેડ ઘણા બધા વિડીયો બનાવું છું, તમે મારી ચેનલ પર જોઈ શકો છો. બરાબર છે. તો ખાલી ગણિત ભણાવવાનું કામ નથી કરતો, પણ ગણિતને લગતા ઘણા બધા પ્રશ્નો જે વિદ્યાર્થીને મૂંઝવતા હોય છે એનું સોલ્યુશન પણ આપણે લાવીએ છીએ. તો બસ આ વિડીયો એના માટે છે. અને આની અંદર તમને જે કન્ફ્યુઝન છે કે સર બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર કેવું હશે, તો બેટા અહીંયા આપણાને એના માટે પણ પૂરેપૂરી માહિતી આપેલી છે. બરાબર છે. પરિરૂપ પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું હશે, તો યાદ રાખો અહીંયા બહુ જ મહત્વનું હેતુલક્ષી પ્રશ્નો જે છે 24 પ્રશ્નો હશે, જેમાં 24 ગુણના પ્રશ્નો, એક માર્ક્સના પ્રશ્નો પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્નો, બહુ જ નાના જવાબો જેના હશે એવા 10 પ્રશ્નો હશે ને 2 માર્ક્સમાં છે એટલે એના 20 માર્ક્સ. અને ટૂંક જવાબી પ્રશ્નો એસે 2 જેને નામ આપવામાં આવ્યું છે એવા 8 પ્રશ્નો હશે અને 3 માર્ક્સના હશે એટલે એના 24 માર્ક્સ. તો મને લાગે છે ત્યાં સુધી કે બેઝિક ગણિત જે છે એની અંદર ટૂંકા પ્રશ્નોનું પ્રમાણ વધારે હશે. બરાબર છે. ટૂંકા પ્રશ્નોનું પ્રમાણ વધારે હશે. લાંબા પ્રશ્નો માત્ર 3 અને એના 4 માર્ક્સ છે એટલે એના 12 માર્ક્સ. તો મિત્રો 80 માર્ક્સમાંથી લાંબા પ્રશ્નો માત્ર 12 માર્ક્સના, બાકી બધા ટૂંકા પ્રશ્નો છે. તો તમારે જો બેઝિક ગણિત આપવાનું છે તો તમારે ટૂંકા પ્રશ્નો ઉપર પ્રેક્ટિસનું પ્રમાણ વધારવું પડશે. રાઈટ. અને ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નો. યસ. ઓકે. હવે જો પ્રકરણ પ્રમાણે ગુણભાર આપેલા છે, બહુ સરસ મજાનું પ્રકરણ પ્રમાણે ગુણભાર આપેલા છે. બેટા આ વિડીયોના માધ્યમથી તો હું પૂરેપૂરી માહિતી તમને આપવાનો પ્રયત્ન કરી જ રહ્યો છું, પણ સપોઝ કે તમારે આ નોટિફિકેશનને સરસ રીતે સમજવું છે, આ નોટિફિકેશન મેળવવું છે, તો તમે મારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી ટેલિગ્રામની લિંકમાં જોડાઓ કે જેથી તમને પૂરેપૂરી માહિતી અને આ નોટિફિકેશન પણ મળી રહે. બેટા તમે જોઈ શકો છો પહેલા ચેપ્ટરનો ગુણભાર માત્ર 2 માર્ક્સનો છે. એમાંથી મોટો પ્રશ્ન પૂછાવાનો કોઈ જ ચાન્સીસ નથી. બહુપદીઓ બીજું ચેપ્ટર 6 માર્ક્સ, ત્રીજું ચેપ્ટર 4 માર્ક્સ. બરાબર છે. તો આ રીતે ચેપ્ટર વાઇઝ સરસ મજાના ગુણભાર તમને આપ્યા છે. સૌથી વધારે મને જો કોઈ ચેપ્ટર દેખાતું હોય જેના ગુણભાર સૌથી વધારે છે તો બેટા એ છે 14મું ચેપ્ટર અને એના 14 માર્ક્સ દેખાઈ રહ્યા છે સૌથી વધારે. બરાબર. અને બીજા નંબર પર છે સમાંતર શ્રેણી 5મું ચેપ્ટર જેના 8 માર્ક્સ દેખાઈ રહ્યા છે. બરાબર. બાકીના બધા ચેપ્ટર 2, 4, 6 માર્ક્સની આસપાસના છે. તો બેટા ગુણભારને ધ્યાનમાં રાખીને પણ એ ચેપ્ટર પાછળનો ભાર આપણો વધારવો જોઈએ. બરાબર. તો અહીંયા આંકડાશાસ્ત્ર એ સૌથી મહત્વનું ચેપ્ટર બની જાય છે કેમ કે 14 માર્ક્સમાં છે બેઝિક ગણિતની અંદર. ઓકે. પછી તમને બહુ સરસ રીતે આ એક કોષ્ટક આપ્યું છે, આ તમે ટેલિગ્રામની ચેનલ પરથી તમે મેળવી લો અને આને અભ્યાસ કરો. કંઈ પણ ડાઉટ હોય તમે ત્યાંથી મને મેસેજ કરી શકો છો. હું તમારો ડાઉટ પૂરેપૂરો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. યસ. હવે આ પ્રશ્નપત્ર કેવું હશે એ તમને આપ્યું છે. તો બેટા વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્નો હશે. પ્રશ્ન ક્રમ 1 થી લઈને 24 પ્રશ્નો, દરેક સાચા ઉત્તરનો 1 ગુણ એટલે 24 માર્ક્સ. બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે. આમ પણ હેતુલક્ષી પ્રશ્નો છે. અચ્છા, આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQ, ખરા ખોટા વિધાનો, ખાલી જગ્યાઓ, એક શબ્દ, વાક્ય, આંકડામાં જવાબ આપો વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાશે. તો તમે જોયું બેટા 80 માર્ક્સમાંથી 24 માર્ક્સનો તો ખાલી હેતુલક્ષી પ્રશ્નો છે. રાઈટ. પછી છે ટૂંક જવાબી પ્રશ્નો વિભાગ B, એમાં 25 થી લઈને 34 ક્રમાંકના જે પ્રશ્નો છે 10 પ્રશ્નો જેના દરેકના 2 ગુણ રહેશે એટલે એના 20 માર્ક્સ થશે. અચ્છા, કોઈ પણ 4 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવા. વિકલ્પ એટલે તમને ખબર છે ઓપ્શન્સ આપશે તમને કે તમે આ પ્રશ્ન કરી શકો અથવા આ પ્રશ્ન કરી શકો, તો તમારું ઓપ્શનનું પ્રમાણ પણ વધી જશે. ઓકે. તો 2 માર્ક્સના 10 પ્રશ્નો એના 20 માર્ક્સ અને 3 માર્ક્સના 8 પ્રશ્નો એના 24 માર્ક્સ. તો બેટા હું કહું છું ત્યાં સુધી ટૂંકા પ્રશ્નોનું પ્રમાણ બેઝિક ગણિતમાં વધારે રહેશે, ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નો. તો જો તમે હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માંગો છો, હું તો કહું છું આખા ગણિતની તૈયારી કરવા માંગો છો, તો મારું 10મા ધોરણનો ગણિતનો સંપૂર્ણ કોર્સ રેડી છે. એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું કે જેથી તમે ત્યાં જાઓ, મારા કોર્સને જુઓ. દરેક ચેપ્ટર પછી એક MCQની ઓનલાઈન એક્ઝામ, યુનિટ ટેસ્ટ, બહુ સરસ મજાનો કોર્સ બનેલો છે. અચ્છા સર, કંઈ
ના ખબર પડે તો બેટા એના માટે મેં લાઈવ લેક્ચર્સ રાખેલા છે. તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે દરેક કોર્સની અંદર લાઈવ લેક્ચરના પણ ઓપ્શન છે કે જેથી તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો હું લાઈવ લેક્ચર દ્વારા એને સોલ્વ કરી શકું. રાઈટ, બરાબર છે. અને સેક્શન ડી જે છે એમાં માત્ર 3 પ્રશ્નો છે અને એ પણ દરેકના 4 ગુણ એટલે 12 માર્ક્સનું, અને કોઈ પણ એક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપો. તો મને લાગે છે ત્યાં સુધી બેઝિક ગણિતનું પેપર, બરાબર છે, સ્ટાન્ડર્ડ ગણિત કરતાં થોડું અલગ હશે. એમાં ટૂંકા પ્રશ્નોનું પ્રમાણ વધારે હશે. આના ઉપરથી એવો કોઈ હિસાબ તમે ના લગાવતા કે તમારું પેપર ઈઝી હશે. યાદ રાખો, અહીંયા પ્રશ્નો ટૂંકા કરી દીધા છે. ડિસ્ક્રિપ્ટિવ એટલે લાંબા પ્રશ્નોનું પ્રમાણ ઓછું કરીને ટૂંકા પ્રશ્નોનું પ્રમાણ વધારી દીધું છે. બરાબર છે. તો તમારે બેઝિક ગણિત જો આપવાનું હોય તો બેટા તમારે ટૂંકા પ્રશ્નો માટે મહેનત વધારે કરવી પડશે. રાઈટ, અને મેં કહ્યું એ પ્રમાણે તમે મારો કોર્સ પરચેસ કરી લો. બહુ જ નોમિનલ કિંમત પર એ કોર્સ મૂકેલો છે. બરાબર છે. અને એકવાર એ કોર્સ પરચેસ કરી લીધો તો તમે દરેક ચેપ્ટર પછી ઓનલાઈન એક્ઝામ એટલે કે ટૂંકા પ્રશ્નોની બહુ સારી તૈયારી કરી શકો છો. અને કંઈ પણ નથી આવડતું તો અમે છીએ લાઈવ લેક્ચર દ્વારા તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશું. ઓકે, તો હવે તમારે ડિસાઈડ કરવાનું છે. જો તમે ડિસિઝન નથી લઈ શકતા જાતે કે સર મારે સ્ટાન્ડર્ડ ગણિત આપવું જોઈએ, કેમ કે તમારું જ્યારે બોર્ડનું ફોર્મ ભરાશે લગભગ ડિસેમ્બર કે દિવાળીની આસપાસ, તો તમારે ત્યાં સુધીમાં ડિસિઝન લઈ લેવું પડશે કે તમારે સ્ટાન્ડર્ડ ગણિત આપવું છે કે બેઝિક ગણિત. બરાબર છે. અને જો તમે આ ડિસિઝન નથી લઈ શકતા તો બેટા કોઈ પણ તમારાથી મોટા વડીલ, બરાબર, તમારા ગુરુજન, તમારા મમ્મી પપ્પાનું હેલ્પ લઈને તમારે આ ડિસિઝન લઈ લેવું પડશે. બરાબર છે. અને એ પ્રમાણે પછી તમારી તૈયારીને પણ સ્ટાર્ટ કરી દેવી પડશે. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે ને તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને મળી ગયું હશે. જો નથી મળ્યું તો મને ખાસ કમેન્ટમાં લખીને મોકલજો. હું એના ઉપર પણ એક અલગ વિડીયો બનાવીને તમારી આગળ રજૂ કરીશ. અને આ પરિપત્ર જો તમારે મેળવવો હોય તો આપણી ટેલિગ્રામ લિંક જે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, બરાબર છે, ત્યાં જઈને તમે આ પરિપત્ર મેળવી શકો છો. રાઈટ, અને આમાં એક નમૂનાનું પ્રશ્નપત્ર પણ આપ્યું છે બેટા. હું એ નથી અહીંયા બતાવી શકતો, પણ એ તમે જાતે એનું નિરીક્ષણ કરો, કેમ કે હજુ મને લાગે છે ત્યાં સુધી ચેપ્ટર તમારા ઘણા બધા બાકી હશે તો તમે આ પ્રશ્નપત્રને બહુ સમજી નહીં શકો. માટે આ પ્રશ્નપત્ર જો તમારે લેવું હોય તો ટેલિગ્રામ લિંક પરથી મળી જશે. અને પછી એકવાર બધા ચેપ્ટર પૂરા થઈ જાય તો દરેક ચેપ્ટરમાંથી કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એ તમે અભ્યાસ કરી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ તો સબસ્ક્રાઇબ કરી જ દો. રાઈટ, મળીએ છીએ એક નવા વિડીયો એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.